જિલ્લા પંચાયતની એક મહત્વની સામાન્ય સભા પ્રમુખ મઈબેન ગડચરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં કેટલાક મહત્વના કામો સૂચવવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયતમાં આગામી દિવસોમાં 75 જેટલા અલગ અલગ વિકાસના કામો મંજૂર થયા છે, જે માટે ₹4,38,00,000ની રકમ ફાળવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સામાન્ય સભામાં ગઈ બેઠકની નોંધને પણ બહાલી આપવામાં મંજૂરી અપાઈ છે અને વિકાસ કામો ઝડપભેર કરવા સભ્યોને સૂચના આપવામાં આવી છે। आज हमारे जामनगर जिला में खास सामान्य सभा होती અને બધાય સભ્યોને બધાને હરખે ભાગે 15માં નાણાં પંચમાં બધાને હરખે ભાગે ગ્રાન્ટ આપવામાં આવી છે। એમાં શિક્ષણ લક્ષા છે, પીવાના પાણીના છે, સફાઈના અને સ્માર્ટ રૂમ બનાવો શિક્ષણ। એમાં ખાસ કરીને હું વહેલે તકેથી કામ પૂરા થાય એમાં ધ્યાન આપીશ। એવી સૂચના આજે આપવામાં આવી છે। ખાસ ફોન બધીના ઉપાડશે ને એવું કંઈ હશે તો લેશું, એવો કોઈ પ્રશ્ન હશે તો સભામાં લેશું। અને આજ ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ફોન ઉપાડતા રહેજો અને કામ થવાના વિકાસના। જે વાર્ષિક ખાસ ત્રીજી સામાન્ય સભા મળી, આ સામાન્ય સભામાં જિલ્લા કક્ષાના નાણાં પંચના કામોને બહાલી આપવા માટેનો જ ખાસ હેતુ હોય। ખાસ સામાન્ય સભા હોવાના કારણે પ્રશ્નોત્તરીનો સમય નહોતો રાખેલો, પરંતુ જિલ્લા પંચાયતના સભ્યોના અલગ અલગ પ્રશ્નોના મુદ્દે પણ ચર્ચા થઈ। નાણાં પંચના ₹4,81,00,000 જેટલાના કામોનું આજે અહીંથી મંજૂરી આપવામાં આવી। વહેલામાં વહેલી તકે જે અધૂરા કામો છે એ કેવી રીતે વહેલી તકે પૂરા થાય એ અંગે પણ ચર્ચાઓ થઈ। અમુક અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓના ફોન ઉપાડવામાં ના આવતા હોવાની ખૂબ વ્યાપક ફરિયાદો હતી, પણ એક વખત આ લોકોને તક આપી અને એમની વિરુદ્ધમાં સરકારમાં કોઈ ઠરાવ ના મોકલવો એવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું। અને આની સાથે સાથે આગામી સમયની અંદર જે તૂટેલા ચેકડેમો છે એ કેવી રીતે વહેલી તકે રિપેર કરાવી શકાય અને સરકારશ્રીમાં આ અંગે દરખાસ્ત મોકલવામાં આવે એવી પણ ચર્ચાઓ થઈ। બાંધકામ સમિતિમાં CRની ગ્રાન્ટ એટલે કે કરંટ રિપેરની જે ગ્રાન્ટ છેલ્લા 2 વર્ષથી નહીવત માત્ર આવી છે। છેલ્લા 1 વર્ષમાં માત્ર ₹90 લાખનું રોડ રસ્તાઓ રિપેરિંગનું કામ કરવામાં આવ્યું છે, ત્યારે દરેક જિલ્લા પંચાયતના સભ્યનો ખાસ રોડ રસ્તા બાબતે જ પ્રશ્ન હતો। સરકાર દ્વારા પણ છેલ્લા 1 વર્ષમાં એક પણ ધારાસભ્યને નવો એક જોબ નંબર હજી સુધી ફાળવવામાં આવ્યો નથી, ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે, જે અંગે આજે પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ પણ સરકારમાં ઠરાવ મોકલો કે વહેલામાં વહેલી તકે CRના એડે ગ્રાન્ટ આપવામાં આવે અને જે તૂટેલા રસ્તાઓ છે એ રીકાર્પેટ વહેલી તકે મંજૂર કરવામાં આવે।